આજની જે પ્રેસ વાર્તા છે, આમ તો એક મહિલા તરીકે આજે પ્રેસની વાર્તા કરવી પડે અને જે સપના મહિલાઓએ ગુજરાતમાં કે ભારત દેશની મહિલાઓએ જોયા હતા એ સપનાઓને કોંગ્રેસ નહીં ભારતીય જનતા પાર્ટી તોડી રહી છે. એટલા માટે આ ચોક્કસપણે કહી શકું કે જ્યારે કોંગ્રેસના પહેલા વહેલા એની બેસન્ટ છે, એમને કોંગ્રેસના ભારતભરના એમને પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. એ પછી સરોજની નાયડુ હોય કે તમે કોંગ્રેસનો ઇતિહાસ જોતા આવો, સ્વાતંત્ર્ય સેનાનીઓ તરીકે પણ મહિલાઓએ ભાગીદારી કરી હતી અને કોંગ્રેસની સાથે જોડાઈને જે ભાગીદારી કરી હતી એ મહિલાઓને માન સન્માન આપવાનું અને જે મહિલાઓને પોતાની ખુમારીથી જીવતા જે શીખવાડવાનું કામ છે એ કોંગ્રેસ પાર્ટીએ કર્યું છે. આપ સૌને ખ્યાલ હશે કે ગાંધીજીની આ હત્યા એકવાર નથુરામ ગોડસેએ નથી કરી, એવી વારંવાર હત્યા કરવાનો 3 વાર પ્રયાસ કરવામાં આવ્યો હતો. એટલા માટે કે ગાંધીજી કાયમી એવું ઈચ્છતા હતા કે મહિલાઓને અને ખેડૂતોને માન સન્માન મળવું જોઈએ અને મહિલાઓ આગળ આવવી જોઈએ. તો આ એ જ આરએસએસની માનસિક વિચારધારા ધરાવતો જે ભારતીય જનતા પાર્ટીનો પક્ષ છે ને, એણે પહેલેથી જ ક્યારેય મહિલાઓનું સન્માન નથી કર્યું. એ આજે શું મહિલા સન્માનની વાતો કરવાના છે? આપણે ગુજરાતમાં જોઈ રહ્યા છે. આ રાજકોટ જિલ્લામાં આજે પ્રેસ કરી રહી છું ત્યારે મારે એટલા માટે કહેવું છે કે રાજકોટમાં 6 વર્ષની માસૂમ દીકરી સાથે નિર્ભયા કાંડ જેવો બનાવ બન્યો હતો અને આ ગુજરાતની અંદર આવા બનાવ બને છે ને, એ પણ આપણા માટે દુઃખની વાત કહેવાય. કેમ કે ગુજરાતનો એક એવી અસ્મિતા ગણાય કે ગુજરાતમાં રાતે 2 વાગે પણ દીકરી બહાર નીકળે ને તો આવા કોઈ પણ બનાવો બનતા ના હતા. કાલે પ્રધાનમંત્રીજીએ આવી અને એમણે કહ્યું કે 8:30 વાગે હું સંબોધન કરીશ દેશને. લોકોને કંઈક આશા હતી કે કંઈક એવું સંબોધન થશે કે જેથી કરીને દેશ હિતનું હશે, પણ એ સંબોધનમાં માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર હતો. હું તો કહું છું કે એમાં પ્રધાનમંત્રીજી ઉપર પણ કેસ થવો જોઈએ, કેમ કે એમણે ત્યાં આવી અને માત્ર ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર કર્યો છે અને કોંગ્રેસ પાર્ટીને કોસવાનું કામ કર્યું છે. 1024 વાર કોંગ્રેસ 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 નામ બોલ્યા છે. પણ મારે કહેવું છે કે પ્રધાનમંત્રીજી હવે બોખલાઈ ગયા છે, કેમ કે એમની પાસે કોઈ મુદ્દો નથી રહ્યો. કોંગ્રેસને કોસવા સિવાયનો મુદ્દો નથી રહ્યો, કેમ કે જે કોંગ્રેસે આ દેશને આપ્યું છે, જે નારી શક્તિને આપ્યું છે, એ ક્યારેય ભારતીય જનતા પાર્ટી નહીં આપી શકે. આજે ગર્વથી હું કહી શકું છું કે આજે એક મહિલા હોવા છતાં પણ ગુજરાતના સેવાદળના અધ્યક્ષ તરીકે મને બનાવી છે અને મને એમની પૂરેપૂરી જિમ્મેદારી આપી અને ગુજરાતભરમાં જવાનો મોકો આપ્યો છે. મને આરએસએસનું એક એવું સંગઠન તો બતાવો કે જ્યાં મહિલાઓને કોઈ માન સન્માન મળતું હોય. આજે જે મહિલા અધિનિયમની વાત કરી રહ્યા છે, કોંગ્રેસ પાર્ટી મજબૂતીથી 2023માં ભારતીય જનતા પાર્ટીની જ સરકાર હતી અને કોંગ્રેસ પાર્ટી અને તમામ વિરોધ પક્ષના નેતાઓએ સાથે મળી અને એ બિલને મંજૂરી આપી હતી અને કહ્યું હતું કે તાત્કાલિક લાગુ કરો. પણ ભારતીય જનતા પાર્ટીની જો સારી મંશા હોય તો 2024માં સુધીમાં એ બિલને લાગુ કેમ ના કર્યું? અને અત્યારે ટીએમસી ડીએમકે, કાલ આપ સૌએ પણ એ સંબોધન જોયું હશે, કેમ કે તમિલનાડુમાં ઇલેક્શન ચાલે છે, બંગાળમાં ઇલેક્શન ચાલે છે અને એમનો ફાયદો લેવા માટે જો બિલ પાસ કરવામાં આવતું હોય તો વિપક્ષ કોઈ દિવસ સાથે નથી. એમાં વિપક્ષની માંગ છે કે તમે આ બિલને અત્યારે જ અમે એટલા માટે અત્યારે પણ સમર્થન આપવા માટે તૈયાર છે, જો તમે આ બિલને તાત્કાલિક રૂપે લાગુ કરો અને 33% જે મહિલાને અનામત આપવાની વાત છે એ અનામત આપો તો. પણ એ લોકોની શરતો છે. મહિલાઓને ખાલી બિલ પાસ કરી અને મહિલાઓના વોટ લઈ લેવા છે, પણ એ શરતો લાગુ કરી દીધી છે કે સીમાંકન થશે અને વસ્તી ગણતરી થશે પછી અમે આ બિલને લાગુ કરશું. એનો મતલબ એ છે કે જેવી રીતે પ્રધાનમંત્રીજીએ ગુજરાતમાં એવું કહ્યું હતું કે મારી બહેનો તમને પ્રોબ્લેમ થાય તો તમે મને પોસ્ટકાર્ડ લખજો, 1 રૂપિયાના પોસ્ટકાર્ડમાં હું તમારી સાથે પહોંચી જઈશ. એવી જ રીતે આ મહિલાઓને ગુમરાહ કરવા માટેનું બિલ લઈને આવે છે. તો એમાં કોંગ્રેસ પાર્ટી એટલા માટે સાથ ના આપે કે આવનારી મહિલાઓની પેઢીમાં મહિલાઓ એમ ના કહે કે વિપક્ષમાં તમારી પાસે મજબૂત જોર હતું, તમે શા માટે આનો વિરોધ ના કર્યો? તમે જો વિરોધ કર્યો હોત તો આજે મહિલાઓને આ ભોગવવું ના પડે. એટલા માટે કોંગ્રેસ કહી રહી છે. આપણે સૌને ખ્યાલ છે કે અત્યારે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં 50% મહિલાને અનામત મળે છે અને એમાં પણ ઓબીસી અનામતની જ્યારે વાત આવી હતી ત્યારે આ જ ભારતીય જનતા પાર્ટીએ એમનો વિરોધ કર્યો હતો કે ઓબીસી અનામતને કાઢી નાખવાનું છે. ઓબીસી માટેના આંદોલનો થયા, વિરોધ પક્ષે આંદોલન કર્યા કે બધાને એમનો હક મળવો જ જોઈએ. અને આજે ચૂંટણી મોડી આવી છે એનું પરિણામ એ છે કે જ્યાં સુધી હાઈકોર્ટે ફટકાર ના લગાવી
ત્યાં સુધી આ સરકાર ના માની અને આજે ફરીથી અનામત મળ્યું છે ત્યારે આપણે જોઈએ છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મહિલાઓનું કેટલું બધું આજે મહત્વ થયું છે. ઓબીસી મહિલા હોય તો ત્યાં ઓબીસી મહિલા જ ફોર્મ ભરી શકે, એસસી મહિલા હોય તો એસસી મહિલા કે એસટી મહિલા હોય તો એસટી મહિલા જ ફોર્મ ભરી શકે. એટલા માટે કોંગ્રેસ પાર્ટી કહી રહી છે કે તમે મહિલા અનામત બિલમાં 33% અનામત એટલા માટે આપો કે આજે વિધાનસભામાં 33% મહિલાઓનું અનામત છે, પણ આપણે 33% સંખ્યા નથી જોતા. આપણે લોકસભામાં પણ 33% અનામત છે, પણ ત્યાં આપણે 33% મહિલાઓની સંખ્યા નથી જોતા. જો ફરજિયાત 33% ઓબીસી એસસી એસટી અનામત દેવામાં આવે તો ફરજિયાત એ મહિલાઓનું સ્થાન ત્યાં મળે અને એ મહિલાની આ ગામડાની આપણી કોઈ છેવાડાની મજબૂત બેન હોય ને તો એ પણ બાકી ના રહી જાય ને એમને એમનો ન્યાય અને અધિકાર મળે. એમના માટેની કોંગ્રેસની વાત છે. જે ખોટી ખોટી વાતો કરીને, રોદડાં રડીને કે પછી ઇમોશનલી વાતો કરીને તમે હવે મહિલાને ગેરમાર્ગે નહીં દોરી શકો સાહેબ. કેમ કે આ દેશની મહિલા મજબૂત મહિલા છે. આ દેશે રાણી લક્ષ્મીબાઈએ આપ્યા છે, આ દેશે આપણને અહલ્યાબાઈ પણ આપ્યા છે અને આ દેશે આપણને ઇન્દિરા ગાંધીજી જેવા લોખંડી પ્રધાનમંત્રી પણ આપ્યા છે. એટલે કોંગ્રેસ પાર્ટીની આજે પણ માંગ છે કે તમે 2023 વાળું બિલ રજૂ કરવા માંગતા હોય તો આજે પણ વિરોધ પક્ષના તમામ લોકો તમને સાથ આપી અને એ બિલને મંજૂરી આપશે, પણ એમાં કોઈ પણ શરતો ના થવી જોઈએ. મહિલાઓને આજ અને અત્યારથી ફાયદો થવો જોઈએ. કેમ કે તમારા બિલમાં 2029માં લાગુ થશે કે 32માં લાગુ થશે કે 34માં થશે કે 36માં થશે, એમાં કોઈ સમય મર્યાદા રહેતી નથી, જેથી મહિલાઓને ન્યાય મળતો નથી. એટલે કોંગ્રેસ પક્ષ મજબૂતીથી મહિલાઓના પક્ષે ઉભેલી છે અને અત્યારે જો તમે એ બિલને લાગુ કરી શકતા હોય તો તમારી સાથે છે, બાકી એનો વિરોધ અમે કરીશું. મહિલા અનામત સંદર્ભે સમગ્ર ભારતીય જનતા પાર્ટી જે રીતે જૂઠાણાઓ ફેલાવી રહી છે અને ખોટો દુષ્પ્રચાર કરી અને વિપક્ષને બદનામ કરે છે, ત્યારે હું ભારતીય જનતા પાર્ટીને પૂછવા માંગુ છું કે ક્યાં મોઢે તમે નારી વંદના અને નારી ગૌરવની વાત કરો છો? આ દેશને પ્રથમ લોખંડી વડાપ્રધાન ઇન્દિરા ગાંધી આપનાર, દેશના મહિલા રાષ્ટ્રપતિ ડૉક્ટર પ્રતિભા પાટીલ, દેશના પ્રથમ લોકસભાના સ્પીકર મીરા કુમારી જેવા અનેક દિગ્ગજ મહિલા નેતાઓ કોંગ્રેસ પક્ષે જ આપ્યા છે. સ્વર્ગસ્થ રાજીવ ગાંધીએ પોતાના વડાપ્રધાન પદના કાર્યકાળ દરમિયાન જ તે પંચાયતી રાજમાં 33% અનામત જે છે એ મહિલાને સીધી ભાગીદારી આપી અને સત્તાના સૂત્રો જે છે એ સોંપ્યા. તેના કારણે જ આજે દેશની દરેક રાજકીય પાર્ટીઓમાં અનેક મહિલાઓ નેતાઓ ઉભરી રહી છે. કોંગ્રેસના રાજમાં મફત મહિલા શિક્ષણ આપ્યું. આવા તો અનેક કામો છે એ કોંગ્રેસની સરકારે છે એ કર્યા છે. મહિલા આરક્ષણ બિલને લાગે વળગે છે ત્યાં સુધી મહિલા આરક્ષણનો મુદ્દો એટલે કે મહિલા આરક્ષણનો મુસદ્દો તૈયાર કરી લોકસભામાં રજૂ કરનાર પણ પ્રથમ માનનીય મનમોહનસિંહની સરકાર જ હતી. ત્યારે આજ ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ રાજ્યસભામાં મહિલા આરક્ષણ બિલ પાસ ન થઈ શકે એ માટે એ લોકોએ જ તે કીધું હતું. મહિલા આરક્ષણની કાગારોડ કરનાર આ ભાજપના વડાપ્રધાનશ્રીએ, વિપક્ષ નેતા આદરણીય રાહુલ ગાંધીજીએ જ આ ભારતીય જનતા પાર્ટીના એટલે કે માનનીય વડાપ્રધાનશ્રીને ચિઠ્ઠી લખી અને તાત્કાલિક મહિલા આરક્ષણ બિલ જે છે એ લાગુ કરવા માટે દેશને જે વર્તમાન સરકાર છે એને રજૂઆત કરી અને ભારતીય જનતા પાર્ટીની સરકાર છે તે સમગ્ર દેશની જનતા સાથે અને દેશની નારી શક્તિ સાથે વિશ્વાસઘાત કરી મહિલા આરક્ષણ બિલને વસ્તી ગણતરી સાથે જોડી લોકસભામાં સાંસદની સીટો જે છે એ વધારવા અને દેશના જુદા જુદા રાજ્યોમાં લોકસભાની સીટોની અસમાનતા જે છે એ ઊભી કરી એસસી એસટી ઓબીસી જાતિ આધારિત જનગણના સહિતના તમામ મુદ્દાઓને સાઈડમાં રાખી માત્ર એક તરફી સરકાર ટકાવવા માટેની જે નીતિ નિમ્ન કક્ષાનું જે રાજકારણ છે એ કરી રહી છે. ત્યારે મહિલા આરક્ષણ બિલને ખોટા રસ્તે દોરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ પક્ષની સ્પષ્ટ માગણી છે કે આ દેશની મહિલાઓના હિતમાં મોજૂદા સાંસદ સદસ્યોની જે 543 બેઠકને ધ્યાનમાં લઈ અને મહિલા આરક્ષણ જે લાગુ કરવામાં આવે અને ત્યારબાદ જાતિ આધારિત જનગણના અને વસ્તી ગણતરીના આધારે પ્રતિનિધિત્વ નક્કી કરવું જોઈએ અને તેમાં અનામત જે છે એના માટે થઈ અને આ બિલ છે એ પાસ કરવું જોઈએ. આ અમારી જે છે એ માંગ છે.